નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. ને આજે છે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ. આ વિષય ઉપર કદાચ આજે આપણે ચર્ચા કરી રહ્યા છે કારણ કે આજે આ દિવસ છે ને આ દિવસ એટલા માટે પણ મનાવવામાં આવે છે કારણ કે લોકોને એમનું જીવન એમની માટે અને સાથે જ એમના પરિવાર માટે કેટલું મહત્વનું છે તેના વિશે સમજાવી શકાય. પણ આજે પણ હું જે આંકડાઓ જોઉં છું કે આપ લોકો જે આંકડાઓ જોઈ રહ્યા છો, પ્રતિદિન સરેરાશ 25 એટલા વ્યક્તિઓ છે કે જેઓ સ્યુસાઇડ કરી રહ્યા છે. ત્યારે મને લાગે છે કે ક્યાંક આ દિવસ હજી મનાવવામાં કે પછી આ દિવસનું જે મહત્વ છે તે સમજવામાં આપણે સૌ ક્યાંક નિષ્ફળ છીએ, લોકોને સમજાવવામાં નિષ્ફળ છીએ. નાની ઉંમરના લોકો કે જેમને જીવન હજી જોયું પણ ન હોય, જેને જીવનને હવે સમજ્યું પણ ન હોય, એ લોકો જીવનથી કંટાળી જાય છે અને વિચારીને આવું કાયર ભર્યું પગલું ભરી લેતા હોય છે અને પોતાના જીવનને ટૂંકાવી દેતા હોય છે. હું ઘણીવાર કહેતી હોઉં છું કે આજે જીવન છે એ ભગવાન દ્વારા આપણને આપવામાં આવેલી ભેટ છે અને આપણે જ્યારે આ જીવન ટૂંકાવીએ છીએ ને ત્યારે આપણે ભગવાનનો તિરસ્કાર કરીએ છીએ, પરંતુ લોકો આ વાતને હજી પણ નથી સમજતા. એમની પરિસ્થિતિ પણ કંઈક અલગ હોય છે જે કદાચ આપણે પણ નથી સમજતા. હવે આપણે જે સમજીએ છીએ ને એ લોકો જે નથી સમજતા એની વચ્ચેની જે સમજ છે એને આપણે સમજવાનો એક પ્રયાસ કરીશું. એટલે કે આત્મહત્યાના વધતા આ આંકડાઓ શા માટે અને ક્યારે, કયો એવો સ્ટેજ હોય છે કે જ્યારે વ્યક્તિને કશું જ નથી દેખાતું કે બસ હવે એને જીવન ટૂંકાવી દીધું છે અને એના સિવાય એના જીવનમાં કોઈ બીજો ઉપાય નથી. એનાથી બચાવવા માટે જો કદાચ કોઈનાથી શેર કરે છે તો શું કરી શકાય છે? આત્મહત્યા કરીને જીવન ટૂંકાવવું એ કોઈ સમસ્યાનો હલ નથી, કોઈ ઉકેલ નથી. આ હજી પણ આપણે લોકોને કેવી રીતે સમજાવી શકીએ છીએ, જેના વિશે વાત કરવા માટે મારી સાથે અહીંયા જોડાયા છે ડૉક્ટર ધારા જોશી, સાયકોલોજિસ્ટ છે. ગુરજીત ભાટિયા આપણી સાથે છે, જે 7 NGO ચાલે છે ખાસ આની માટે કે જેથી લોકોને બચાવી શકાય, જે લોકો આત્મહત્યા વિશે વિચારે છે. આ સંસ્થા એમની માટે ચાલે છે. એમના સિનિયર વોલેન્ટિયર છે. ગુરજીત ભાટિયા આપણી સાથે છે. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ડે સ્પેશિયલ. ધરાજી, સૌથી પહેલા આત્મહત્યા નિવારણ દિવસના મહત્વથી શરૂ કરીશું. લાગે છે કે આજના સમયમાં આપણે સફળ છીએ આ દિવસની ઉજવણી અને આ દિવસના ઇમ્પોર્ટન્સને, મહત્વને લોકોને સમજાવવામાં? દિવસે ને દિવસે જે આત્મહત્યાના આંકડાઓ વધતા જાય છે એ આપણા માટે બહુ ચિંતાનો વિષય છે. અને જો આપણે હકીકતે આ બાબતોને અટકાવવા માટે સફળ થયા હોત તો આજે આટલી બધી આત્મહત્યાઓ વધતી ન હોત. તો ખાસ જે એની જે થીમ છે અથવા તો એનો જે આઈડિયા છે એને સમજવું ખાસ જરૂરી છે. અને એ જે છે ખાસ એની અગત્યની થીમ એ છે ચેન્જિંગ ધ નેરેટિવ ઓન સુસાઇડ, એટલે કે આત્મહત્યા વિશેના વલણોમાં પરિવર્તન લાવવા એ ખૂબ જરૂરી છે. આ જે થીમ છે એ 2 કે 3 અગત્યના જે મુદ્દાઓ છે અથવા તો અગત્યની જે બાબતો છે એના ઉપર ભાર મૂકે છે. જનરલી આપણે લોકો ધ્યાન ત્યારે દઈએ છીએ કે આત્મહત્યા થઈ જાય એ પછી એના કારણો શોધીએ, શા માટે આત્મહત્યા કરી, આત્મહત્યા ન કરવી જોઈએ, મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ્સ સાથે જે લોકો જોડાયેલા છે એમણે શું ધ્યાન રાખવું જોઈએ, શિક્ષકોએ શું ધ્યાન રાખવું જોઈએ, આપણે બધા એના વિશે ચર્ચાઓ કરીએ છીએ. પણ ચેન્જિંગ ધ નેરેટિવ ઓન સુસાઇડ જે છે એ 3 બાબતો ઉપર ભાર મૂકે છે. અને સૌથી એની પહેલી જે અગત્યની બાબત છે એ કે આત્મહત્યા વિશેની આપણે વાતો બદલવી એ ખૂબ જરૂરી છે. ખાસ કરીને આપણી પાસે જ્યારે કોઈ વ્યક્તિ શારીરિક બીમારીની ફરિયાદ લઈને આવતો હોય છે કે આવતી હોય છે તો ત્યારે આપણે એને બહુ સિરિયસલી લેતા હોઈએ છીએ કે હા, તમારા ડોક્ટરને બતાડવાની જરૂર છે, તમે કોઈ સારા ડોક્ટર પાસે તમારું કન્સલ્ટેશન લેવડાવવાની જરૂર છે. બટ નાઉ ધ સિનારિયો ઇઝ ચેન્જ. હવે આપણી પાસે કોઈ માનસિક સ્વાસ્થ્યની સમસ્યા લઈને આવશે, કોઈ વ્યક્તિ એવું આપણને કહે છે કે મને સુસાઇડલ થોટ્સ આવે છે, કે મને હવે આ જીવન ગમતું નથી, આ જીવન મારે લાયક નથી, મારા જીવનમાં હવે કોઈ રંગો ભરેલા નથી. તો ત્યારે હવે આપણે આપણા વિચારોને બદલવા પડશે અને એને કહેવું પડશે કે હવે તમે કોઈ સારા સાયકોલોજિસ્ટ, સારા સાયકિયાટ્રિક કે સારા કોઈ કાઉન્સિલરની મદદ લો. એટલે પેલી જે થીમ છે, પેલો જે વિચાર છે એ છે કે આપણે વાતો બદલવાની એ ખૂબ જરૂરી છે. સેકન્ડ જે છે કે આપણે હવે કોમ્યુનિકેશનની સાથે સાથે વાર્તાલાપ પણ કરવો પડશે. શું કામ આવું થાય છે, શા માટે આવું થાય છે, આવું ન કરવું જોઈએ, એ બધી જ બાબતો એ લોકોને ખબર જ છે. પણ વાર્તાલાપ કરવાથી, કોમ્યુનિકેશન કરવાથી એક ફાયદો એનો એ પણ થશે કે લોકો ક્યાંક ને ક્યાંક પોતાના મનના ભાવોનું કેથાર્સિસ કરશે. ઘણી વખત સુસાઇડ ત્યારે પણ થતા હોય છે. એકચ્યુઅલમાં આપણી ઇમ્પોર્ટન્સ આને સમજાવીએ કે કોઈ એક વાત જો આપણા મનમાં નડતી હોય ને સામે વ્યક્તિ માત્ર તમને ઉપાય ના આપે, ચલો, પણ છતાં પણ એને સાંભળી લે, તો કેટલા પર્સન્ટેજ આપણે કહી શકીએ છીએ કે આ જે બાબત છે એ કારગર નીવડતી હોય છે કોઈ પણ વ્યક્તિને સ્યુસાઇડ તરફ જતા રોકવા માટે?
પિનલબેન, અમારા ડિપાર્ટમેન્ટની અંદર એક આખું કાઉન્સેલિંગ સેન્ટર 2019 થી શરૂ થયું છે. અને જ્યારે અમારી પાસે કોઈ પેશન્ટ આવે છે, એની પહેલી જ વાત અથવા તો પહેલી જ રજૂઆત એ હોય છે કે મારી માનસિક સ્થિતિને કોઈ સમજતું જ નથી, અને કોઈ સમજતું નથી એટલે મને ડિપ્રેશન થાય છે અથવા તો મને સુસાઇડલ થોટ્સ આવે છે. જેમ ગોરંભાયેલું વાતાવરણ, જેમ વાદળો ઘેરાઈ જાય અને વાદળો વરસી જાય, એ વાતાવરણમાં જેટલો ફેર પડે છે એટલો જ ફેર કોઈ મેન્ટલ હેલ્થ ડિસ્ટર્બન્સ ક્રિએટ કરતી વ્યક્તિ છે, અથવા તો એવી વ્યક્તિ છે કે જે પોતે માનસિક સ્વાસ્થ્ય ઇસ્યુ સાથે ડીલ કરે છે. તમે જ્યારે શાંતિથી એને સાંભળો છો, એને ત્યારે કોઈ જજ નથી કરવાનું, એને કોઈ તમારે ત્યારે કોઈ સલાહ, સૂચન, સજેશન કંઈ નથી દેવાનું. માત્ર ને માત્ર તમે એને શાંતિથી સાંભળી, તો અમારું જે ઓબ્ઝર્વેશન રહેલું છે, અમારી પાસે જે કાઉન્સેલિંગના પેશન્ટો આવે છે એનું, કે જ્યારે તમે એની વાત સાંભળો છો, એના મનનું જ્યારે કેથાર્સિસ થઈ જાય છે, એના મનમાં પડેલી કોઈ પણ ગુસ્સો, રાગ, દ્વેષ એ બહાર કાઢી નાખે છે, તો 40 થી 50% એ સુસાઇડલ થોટ્સ જે છે એને ડાયવર્ટે કરી શકાય છે અને એને અટકાવી પણ શકાય છે. સમસ્યા એ જ છે કે એ વ્યક્તિ સૌથી વધારે સુસાઇડ તરફ આકર્ષાય છે જ્યારે એને જીવનમાં કોઈ અર્થ નથી દેખાતો. એમાં પણ પાછા સુસાઇડ બે પ્રકારના હોય છે. એક હોય છે પ્લાન સુસાઇડ અને એક છે ઇમિડિયેટ બેઝ ઉપર થતું સુસાઇડ. નાના બાળકો જે સુસાઇડો કરે છે અથવા તો ગુસ્સા કે આક્રમકતામાં આવીને જે આત્મહત્યાઓ થતી હોય છે, એ છે ઇમિડિયેટ બેઝ ઉપર થતા સુસાઇડ. ક્ષણિક વિચાર આવ્યો, ક્ષણિક ગુસ્સો આવ્યો, ક્ષણિક આવેગ આવ્યો અને પોતાના જીવનને ટૂંકાવ્યું. ચલો બીજા જે એના આપણે સુસાઇડો આવીશું થતા, તો એના વિશે આપણે વાત કરીશું કે આ નાના છોકરાઓ આટલી જલ્દી કઈ રીતે આ સમજી જાય છે કે આ ઇટ્સ સુસાઇડ ને આવું કરવાની થી આવું થઈ શકે, એના ઉપર આપણે આવીશું. પરંતુ હવે ગુરજીતજી આપણી સાથે છે. ગુરજીતજી, આપની સંસ્થામાં કેટલા એવા કેસો જોવા મળે છે કે જ્યાં લોકો આર્થિક સ્થિતિથી કંટાળીને સુસાઇડ કરવા માંગતા હોય કે પછી કોઈ પણ એમનો સંબંધ હોય, એ સંબંધમાં એમણે કંઈક એવો દગો મળ્યો હોય કે જેના કારણે તેઓ સુસાઇડ કરવા માંગતા હોય, લાગે છે કે આ બંને કારણ વધારે આપણા સમાજમાં છે સુસાઇડ માટેના? હા, આ બંને કારણો બહુ બધા છે. फैमिली प्रॉब्लम्स एंड फाइनेंशियल प्रॉब्लम्स, ये टॉप पे जाती हैं. બહુ બધા હોય છે તો लेकिन लेकिन कोई भी प्रॉब्लम हो जिसमें कोई डिप्रेसिव होता जा रहा है, लो फेज में आ रहा है, जब वो बात करता है, कहीं से उसको पता लगता है कि मैं यहाँ बात कर सकता हूँ, जैसे अभी डॉक्टर धारा ने बोला कि किसी को कोई सुन लेता है ना, तो हाफ प्रॉब्लम सॉल्व हो जाती है. जी बिल्कुल. हाँ जी. अगर कोई उसमें क्या ऐसा लगने लगता है कि मैं इस प्रॉब्लम में अकेला हूं, तो कभी किसी को आप एक मीठी प्यारी सी हेलो बोलते हैं, उसको पूछते हैं हाँ मैं सुन रहा हूं, मैं हूं, आई एम गिविंग यू ए लिसनिंग ईयर, और आप उसको पेशेंटली प्यार से आराम से सुनते हैं विथ कंपैशन. और उसमें ये है कि आप दैट गुरजीत जी, हर इंसान को ये पता होना चाहिए कि कोई इंसान उसे वो चाहता है कि कोई उसे सुने. अब वो हम कैसे पहचान सकते हैं? वो भी एक वो बहुत बड़ी हम प्रॉब्लम है जब कोई वो इंसान कुछ हमको एक्सप्रेस ही नहीं हाँ करेगा. जी, वो हम देखिए, हम तो एज ए वॉलेंटियर अगर एनजीओ में है तो हम तो जैसे साथ है अवेयरनेस फैलाते हैं, आउटरीच प्रोग्राम्स करते हैं, कॉलेजेस में जाते हैं, आर्मी में जाते हैं, बीएसएफ में जाते हैं, तो जगह जगह ओल्ड एज होम्स में जाते हैं, तो सब जगह ये आउटरीच प्रोग्राम्स करके अवेयरनेस फैलाते हैं कि है ऐसी कोई जगह है कि जहां आप अपने दिल की बात कर सकते हो, आपको सुनने के लिए बैठे हैं. तो वो अवेयरनेस है. और बाकी अगर आप सिंपली हर आदमी अपनी सोसाइटी में अपने आसपास इतना पहचान लेता है कि कोई सिंक कर रहा है अपने आप में अंदर, उसको कुछ प्रॉब्लम है, किसी को आप अकेला नहीं छोड़ो, तो आप समझ जाते हो कि वो बंदा थोड़ा कॉर्नर में जा रहा है, वो चुप हो रहा है, आपको सामने से उसको जाके बुलाना है, बात करनी है, तो आप देखिएगा कि इमीडिएट उनका रिएक्शन बहुत ही अच्छा आएगा. वो बहुत हैप्पी फील करते हैं. किसी टाइम आपकी एक हेलो, कोई बंदा सुसाइड करने जा रहा होता है ना, उसको रोक देती है कि नहीं इतना वर्थलेस नहीं है. एंड एक एक चीज पे बहुत इंपॉर्टेंस हम लोग देते हैं कि कोई भी बंदा जब आपको कोई बात सुना रहा है ना, तो वो क्या बोल रहा है उससे ज्यादा आपको
अपने मन के अंदर इस चीज पे फोर्स ध्यान देना है कि इस समय उसके इमोशंस क्या हैं, क्योंकि सेम प्रॉब्लम या सेम सिचुएशन में से दो हम्म। लोग निकल रहे हैं, एक हैप्पी है और एक हैप्पी नहीं है। तो हमको जजमेंटल नहीं होना कि ये तो बंदा ये क्या है, ये छोटी सी प्रॉब्लम लेके बैठा है। हमको ये देखना है कि इसके इमोशंस कहाँ जा रहे हैं, જી જી इसके બરાબર. इमोशंस હવે इसको। આવું બધા જ લોકો તો ના સમજી શકે. અ, એટલે આ એક સમસ્યા છે કે આવા લોકો કયા મોમેન્ટ પર જઈને કેવા લોકોને મળે છે. બહુ જ સામાન્ય એવી બાબત છે, પણ એકચ્યુઅલમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એવો વ્યક્તિ કે જે પોતાની સમસ્યાનો હલ શોધી રહ્યો હોય એને એવો વ્યક્તિ મળે કે જે એને ખરેખર ઉકેલ આપે. અને એ સમય ઉપર કોઈ પણ ઇમ્પરફેક્ટ વ્યક્તિ જો એને મળે છે ને, તો કદાચ આપણે કહી શકીએ છીએ કે એને વધુ ઝડપથી સુસાઇડ તરફ ધકેલી દેશે. એટલે આપણે કેવા લોકોના સંપર્કમાં આવીએ છીએ એ પણ બહુ અગત્યનું છે. અને એટલે જ આપણે આપણા મિત્રો છે અથવા તો આપણા સમાજમાં કે આપણી આજુબાજુના જે લોકો છે એ સોશિયલ એન્વાયરમેન્ટ આપણે કેવું ક્રિએટ કરવું એ પણ ઘણી બધી વખત આપણા હાથમાં હોય છે. કારણ કે આપણે જેવા થોટ્સ રાખીએ છીએ, આપણે જેવા વિચારો રાખીએ છીએ, આપણી જેવી પર્સનાલિટી હોય છે, આપણને એવા જ લોકો ક્યાંક ને ક્યાંક આકર્ષિત કરતા હોય છે. એટલે આપણા વિચારો કેવા છે એ વિચારોની અસર પણ આપણા વ્યક્તિત્વ ઉપર, આપણી પર્સનાલિટી ઉપર ઘણી બધી વખત થતી હોય છે. બીજું કે જ્યારે આવા કોઈ થોટ્સ ક્રિએટ થતા હોય છે સુસાઇડલ ટેન્ડન્સીના, કે પછી જીવન ટૂંકાવી દેવાના, કે ડિપ્રેશનના કે એવા કોઈ, તો ત્યારે વ્યક્તિની દુનિયાને જોવાની રીત કેવી છે, એ કોઈ પણ ઘટનાને કઈ રીતે એનું એનાલિસિસ કરે છે એ પણ અગત્યનું છે. એટલે કોઈ એક વ્યક્તિની સાથે સાથે સમાજ, અને સમાજની પહેલા પણ એ વ્યક્તિના કુટુંબ અને મિત્રો, એ બંનેની બહુ મોટી ભૂમિકાઓ છે. કારણ કે જે મેં પેલા વાત કરી એમ કે જે પ્લાન્ટ સુસાઇડ હશે એ તો વ્યક્તિના વર્તનમાં ક્યાંક ને ક્યાંક દેખાશે, પણ જે ઇમિડિયેટ બેઝ ઉપર જે સુસાઇડ થાય છે એ સીધું વ્યક્તિના વર્તનમાં નહીં દેખાય, કારણ કે કેવું એ દેખાય છે સીધો બરાબર? નિર્ણય છે. પ્લાન્ટ સુસાઇડના સિમ્ટમ્સ શું હોય? પ્લાન પ્લાન સુસાઇડ જે આખું છે એમાં વ્યક્તિ જે છે પહેલા તો કોઈ એક જ જગ્યાની વારંવાર વિઝિટ કરે છે. આપણે ઘણી વખત જોઈએ છીએ કે કોઈ એક ટ્રેન એક જ સમયે આવે છે અને ત્યાં વ્યક્તિ જઈ અને વારે વારે જોવે છે કે કયા સમયે ત્યાં વ્યક્તિની અવર જવર વધારે હોય છે, કયા સમયે ત્યાં જે છે ટ્રેન કેટલી ફાસ્ટ આવતી હોય છે. સેકન્ડ, કે જે વ્યક્તિ ઘરે સુસાઇડ કરતી હોય છે તો એનું પણ આખું પ્લાન સુસાઇડ હોય છે કે ક્યારે એના ઘરે કોઈ વ્યક્તિની અવર જવર સૌથી વધારે હોય છે. અને એના સંદર્ભે જ અમારા જે વિદ્યાર્થીઓ છે, કાઉન્સેલરો છે ડિપ્લોમાના, એવા 10 ઘરની મુલાકાત આ વર્ષે લીધેલી છે કે જ્યાંના લોકોએ એમના કોઈ પણ સગાવાલાઓએ કે એના ખુદના પતિ પત્ની કે બાળકોએ જે આખું પ્લાન સુસાઇડ કરેલું છે, એવા 10 ઘરની મુલાકાત લઈને આખું એનું એનાલિસિસ કરેલું છે કે હા, અમારું ધ્યાન પહેલા નહોતું ગયું, પણ મારો બાળક, મારો દીકરો, મારી દીકરી, કે મારો પતિ કે મારી પત્ની, એના વર્તનમાં અમને ગ્રાસ્પિંગ ચેન્જીસ જોવા મળેલા હતા. એનું સતત બોલવાનું ઓછું થયું હતું, અમે કંઈ પણ પૂછીએ તેને જવાબ દેવાની રીતમાં ફેરફાર પડ્યો હતો, પણ અમે એને બહુ સિરિયસલી ન લીધું. અને એના કારણે અમને એવું થાય છે કે ક્યાંક અમે પણ એના આ કૃત્યની પાછળ જવાબદાર છીએ. એટલે ઘણી બધી વખત સુસાઇડ જે છે આખી યોજનાબદ્ધ થતી પ્રક્રિયા છે. પણ હવે જે છે, જે આપણે કીધું કે બાળકો પણ હવે આ કામ કરવા માંડ્યા છે, તો એનું જે સુસાઇડ હોય છે ઇમ્પલ્સિવ સુસાઇડ, કે જે ઇમિડિયેટ બેઝ ઉપર આવી અને તેઓ આ એક્શન લેતા હોય છે. એટલે આપણા ઘરના કોઈ વ્યક્તિના વર્તનમાં જ્યારે કોઈ પરિવર્તન આવે છે, અચાનક શાંત રહેતો વ્યક્તિ અચાનક ખુશ રહેવા માંડે છે, અચાનક ખુશ રહેતો વ્યક્તિ એકદમ શાંત થઈ જાય છે, એની જે વાતચીત કરવાની રીત છે, જી જી વાતચીતની રીતમાં ફેરફાર પડી જતો હોય છે. जी જી. बिल्कुल बिल्कुल. हवे जी गुरजीत जी, अगर ऐसे सिम्टम्स देखने मिल रहे हैं तो चलो उससे बात की जाए. उसके अलावा अगर जो सबसे ज्यादा प्रॉब्लम हम देखते हैं, अगर कोई इंसान फिनेंशियली फंसा है, अगर किसी उसके इंसान की लाइफ में कोई एक इंसान है जिसने उसे धोखा दिया, तो इन प्रॉब्लम्स का सोल्यूशन तो हम नहीं दे सकते. ना कोई एनजीओ का इंसान दे सकता है, ना ही कोई उसका उसका कोई खास इंसान, चाहे वो कितना भी उसे सुन ले, बट इसका कोई सोल्यूशन नहीं होता. तो इस सिचुएशन में से कैसे बाहर लाया जाता है लोगों को? हाँ जी, आप बिल्कुल ठीक बोल रहे हैं कि हर आदमी का पर्सनल सॉल्यूशन आप नहीं दे सकते हैं। लेकिन हर आदमी का एक सॉल्यूशन होता है जो कॉमन होता है। वो है उसको मेंटली प्रिपेयर करना, उसकी प्रॉब्लम सॉल्व करने के लिए। जब हम बात करते हैं ना, तो धीरे-धीरे उस बंदे को खुलने के लिए हम करते हैं कि आप थोड़ा और कि वो और खुले, अपने मन की बात कहे, उसको लगे कि मेरी ये बात कॉन्फिडेंशियल है और यहाँ मुझे जज नहीं किया जा रहा, क्योंकि हम उसकी बात पे नहीं, हम उसके इमोशंस पे फोकस कर रहे हैं।
तो जजमेंट इसमें जजमेंटल हो ही नहीं सकता। तो वो जब बोलना शुरू करता है ना, तो वो धीरे-धीरे आप उसको प्रॉम्प्ट करते हैं, तो वो खुद ही बोलता है, हाँ, ये तो मैं कर सकता हूँ, हाँ, ये हो सकता है। जैसे आप धीरे से बोलेंगे, आपका कोई भी सपोर्ट सिस्टम नहीं है, कोई तो होगा। हाँ, ये मेरा एक था, आपने तो वो उससे आपका कनेक्शन क्यों नहीं है, हम पूछेंगे। वैसे ही हो गया, वो मुझे नहीं बुलाता। तो हम धीरे-धीरे उसको उसका मेंटल एक्चुअली तो मेंटल लेवल को वहाँ लाते हैं कि उसको खुद लगे कि नहीं, सब कर ये हो सकते हैं सकता तो है। मैं भी कर सकता हूँ। हम्म। उसको लाइफ वर्थलेस नहीं लगती कि मैं मेरे लिए बहुत इम्पोर्टेंट हूँ। और फाइनेंशियल और हो तो गुरजीत जी, हाँ जी, कॉन्फिडेंशियल तो होता ही है कि ना, हम कॉन फाइनेंशियल इश्यूज जो होते हैं जिस वजह फाइनेंशियल से में भी देखिए अपने आप उनको, को वो लोग बहुत कमजोर महसूस करने लगते हैं। तो उसमें भी आपको बात करनी है उनसे और उन्हीं से जानना है कि क्या-क्या पॉसिबिलिटीज हैं, और अगर ज़रूरत है तो उनके कौन से रिलेटिव या फ्रेंड हैं जो उनको उनको इस समय हेल्प कर सकते हैं, या इस हेल्प का वो क्या करेंगे, या वो स्टार्टिंग में स्टार्ट कैसे कर सकते हैं, वो खुद ही आंसर देते हैं। और जब ओके, वो खुद गुरजीत जी, आंसर दे इसके अलावा जो बहुत छोटी-छोटी बातों को सीरियस लेने की जनरेशन अब आई है, इंसल्ट सहन नहीं कर सकते, ना बोल दिया है बुरा लग जाए और उसका लेवल भी इतना ज़्यादा कि लोग सुसाइड कर लेते हैं। ये जो एक अलग जनरेशन में हम ये चीज़ें देख रहे हैं कि जिनकी सहन शक्ति कम होती है, जिनका गुस्सा ज़्यादा होता है, उन लोगों से कैसे डील की जाती है? वैसे भी लोग ज़्यादा से ज़्यादा सुसाइड कर लेते हैं। देखिए मैडम, इसमें यही बोलते हैं कि आजकल जैसे बच्चों की परवरिश हो रही है, मैं नहीं कहती गलत है, लेकिन थोड़ा-सा जो स्ट्रिक्टनेस में परवरिश होती है ना, हुँ, वो बच्चे बाहर झेल लेते हैं। बिकॉज़ घर में अगर पेरेंट्स ने डाँटा होता है, तो बच्चा बाद में समझ तो जाता है कि मुझे पेरेंट्स ने सही डाँटा था। अगर आपने बच्चे को घर में कभी कुछ नहीं कहा, बाहर उसको कोई एक स्टूपिड बोल देगा, वो डिप्रेशन में चला जाएगा। तो थोड़ा-सा एक जो ये वर्चुअल वर्ल्ड आ गया है, हम मीडिया में, सोशल मीडिया पे जी रहे हैं। जी। तो हाँ, तो उसमें वो जो देखते हैं बच्चे, वो उनको लगता है यही लाइफ है, और उनकी एज इतनी छोटी होती है। अभी जैसे मानिए मेरी एज है, मैं हुँ, सोशल मीडिया में जाऊँगी भी तो भी मुझे पता है प्रैक्टिकल क्या होता है। लेकिन आज की जनरेशन प्रैक्टिकल देख ही नहीं रही है, डायरेक्ट वर्चुअल जीना शुरू हो गई है। वो सोशल मीडिया की लाइफ को ही एक्चुअल लाइफ समझती है। तो ओके, धरा उसके जी, ये सोशल मीडिया की लाइफ बहुत एक जवाबदार परिबल यहाँ पे साबित हो रही है। ધરા જે હવે જે ઇમિડિયેટ જે સુસાઇડ પર આપણે વાત કરી રહ્યા હતા એના પર આવીશું. ઇમિડિયેટલી જે સુસાઇડ અટેમ્પ્ટ કરવામાં આવે છે, એ શું હોય છે અને કઈ રીતે આ ક્ષણભરનો આવેગ એમના અ, જીવનને ટૂંકાવી દેશે? કોઈ પણ લાગણી હોય, કોઈ પણ આવેગ હોય, એ ચાહે પોઝિટિવ હોય કે નેગેટિવ હોય, પણ એમાં લેવામાં આવેલું જે ડિસિઝન છે એ હંમેશા ખોટું જ સાબિત થાય છે. આપણે અતિશય પ્રેમમાં હોઈએ, આનંદમાં હોઈએ અને એમાં જો કોઈ નિર્ણય લઈએ તો એની પણ અસરો સારી નરસી બંને થતી હોય છે. અને ગુસ્સામાં કે આવેગોમાં લીધેલા નિર્ણયો જે છે એ તો લગભગ સમયે ખોટા જ પડે છે. તો જ્યારે ઇમ્પલ્સિવ સુસાઇડ હોય છે, એટલે કે ક્ષણિક આવેગમાં લીધેલો જે નિર્ણય હોય છે, એમાં વ્યક્તિની ખુદની સહનશક્તિ એક તો જવાબદાર હોય જ છે, બીજું એનો ઉછેર કઈ રીતે થયેલો છે, અને ત્રીજી વાત એ છે કે આવી વ્યક્તિ જે છે કોઈ પણ બાબતને પોતાના ઉપર લેવા વાળી વ્યક્તિ હોય છે, કે જે કોઈ પણ બાબતને જે આપણે કહીએ કે ભાઈ ટેક ઇટ ઇઝી, કોઈ પણ બાબતને સરળતાથી કે સાહજિકતાથી લેવી જોઈએ, એવું એને શીખડાવવામાં જ નથી આવેલું. ખાસ કરીને જે એનો ફોલ્સ ઈગો છે, ઈગો એ એક તો ખોટી જ બાબત છે ને, એમાંય આવી જે વ્યક્તિ છે એનો એક પ્રકારનો ફોલ્સ ઈગો ડેવલપ થયેલો છે. એટલે જે ફોલ્સ ઈગોનું ડેવલપમેન્ટ થયું હોય એના કારણે વ્યક્તિ જે છે ઇમિડિયેટ બેઝ ઉપર ક્યાંક ને ક્યાંક સુસાઇડ ના થોટ્સ એના ક્રિએટ થતા હોય છે. બીજું કે ઇમિડિયેટ સુસાઇડ ની અંદર અત્યારે એક જે ટ્રેન્ડ શરૂ થયો છે, જેને લાઈવ સ્ટ્રીમયાર્ડ સુસાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. વ્યક્તિ જે છે પોતાના ફેસબુક કે ઇન્સ્ટા કે એને કોઈને લાઈવ કરી અને પોતે જે સુસાઇડ કરે છે, તો એ જ સમયે એના વિડીયો જોઈને જે વ્યક્તિ પોતે એકદમ ગભરાયેલી કે હતાશ હશે, એ આવા પ્રકારના વિડીયો કે કન્ટેન્ટ જોઈ અને એને ખુદને એવું લાગશે કે જો કોઈ એક વ્યક્તિ એ આવા પ્રકારના સમસ્યામાં જો આવું પગલું ભરે છે, તો હું કેમ ન ભરી શકું. તો એના કારણે પણ એક આખું ઇમિડિયેટ સુસાઇડ ક્રિએટ થતું હોય છે. એટલે જે વ્યક્તિ ઓવર પોઝેસિવ છે. તમને સમજમાં આવે છે કે સુસાઇડ શું છે,
એના પછીની દુનિયા શું છે, શું એમને લાગતું હોય છે કે આ કરવાથી મારી જે કોઈ પણ સમસ્યા છે એનો હલ આવી જશે? અને એક જ પોઈન્ટ ઉપર આવીને એમને એ લોકો રસ્તો પણ વિચારે છે ખરા કે આનો રસ્તો શું છે? કે પછી એ ગુસ્સો હોય છે, કે પછી એવું હોય છે કે સેલ્ફ ઈગો પર એટલું આવી ગયું હોય છે કે એ લોકો આવું કરતા હોય છે? જે વ્યક્તિ સુસાઇડ કરે છે, જે મેં વાત કરી ને કે અમારા વિદ્યાર્થીઓએ 10 અલગ અલગ કુટુંબોની મુલાકાત લીધેલી છે, અને એક જી. વ્યક્તિ એવીની પણ મુલાકાત લીધી છે કે જેણે ક્યાંક ને ક્યાંક સુસાઇડ અટેમ્પ્ટ કરવાનો પ્રયત્ન કરેલો છે. તો ત્યારની જેની મનસ્થિતિ છે એ એક જ પ્રકારની હોય છે કે આવી વ્યક્તિને એક પ્રકારનો ભય હોય છે કે લોકો મને જજ કરશે. આ જે જજ કરવાની બાબત છે એના કારણે સુસાઇડ સૌથી વધારે થતા હોય છે. કારણ કે સામેવાળી વ્યક્તિની પરિસ્થિતિ શું છે આપણને ખબર નથી, એની મનસ્થિતિ શું છે આપણને ખબર નથી, ને ડાયરેક્ટ આપણે જ્યારે કોઈ એના વિશેનું ડિસિઝન પાસ કરી દઈએ છીએ. અમારા વિદ્યાર્થીઓએ જે સર્વે કરેલો છે એમાં એ પણ આવ્યું છે કે જ્યારે કોઈ અનમેરિડ દીકરી છે, અનમેરિડ છોકરીઓ છે સુસાઇડ કરે તો એના વિશેના સામાજિક કારણો લોકો અલગ અલગ માને છે. કોઈ પુરુષ સુસાઇડ કરે છે તો એનાય કારણો અલગ અલગ માનવામાં આવે છે. તો જ્યારે સુસાઇડમાં પણ આવી જેન્ડર બાયસ હોય છે તો એ બીકના કારણે, ભયના કારણે કે લોકો મને જજ કરશે, લોકો મારી વાતને નહીં સાંભળે, નહીં સમજે, અને આ જજમેન્ટની દુનિયામાં જ્યારે એ પોતે નથી રહી શકતો, એને બીક લાગે છે, ત્યારે આવા પ્રકારનું કૃત્ય કરવા પ્રેરાય છે. મોસ્ટ એટલે ઇમ્પોર્ટન્ટ આપણે કહી શકીએ આ ટોપિક, અને સૌથી મોટું કારણ મને એવું લાગે છે કે આ પહેલા પણ જ્યારે સુસાઇડની વાત થઈ છે ને ત્યારે પણ મને ઇન ધી એન્ડ આ જ વસ્તુ લાગે છે કે સૌથી વધારે જો કોઈ કારણ સામે આવે છે ને તો આ એક છે, સમાજ શું કહેશે. અને મને લાગે છે કે આ સૌથી વધારે મોટી સમસ્યા આપણા દેશમાં જ છે. ભારત દેશની વાત કરીએ તો ધરાબેન ક્યાંક ને ક્યાંક આપણો જે દેશ છે તે સંસ્કૃતિને લઈને ચાલે છે, એના વખાણ થાય છે ચોક્કસપણે, પણ આપણા દેશમાં લોકોની માનસિકતા થોડી સંકુચિત તો છે. અને સમાજ શું કહેશે એવું આપણને પહેલાથી જ એક હાવ ક્રિએટ કરવામાં આવે છે, જેના કારણે ઘણા બધા લોકો સમાજમાં બહાર ના આવી શકે, એમની સાથે કંઈ થયું હોય અને પછી પોતાનું જીવન ટૂંકાવવું એ જ એમને હલ લાગે છે. હવે મને નથી લાગતું કે આપણે સમાજને, વિચારધારાને ક્યાંક આટલી હદે બદલી શકીએ કે જેથી લોકોને બચાવી શકીએ. શું લાગે છે આપને ધરાબેન? સમાજની વિચારધારા એ આપણે બદલી નથી શકવાના, પણ આપણો દેશ જે આપણે વાત કરી કે સંસ્કૃતિથી ભરેલો દેશ છે, અને આપણા દેશના ઇતિહાસની અંદર જ સહન શક્તિ અથવા તો કોઈ પણ બાબતનો પ્રતિકાર કરવો એ આપેલું જ છે. આપણા તમે ધર્મગ્રંથો જોવો, આપણા વેદો, આપણા પુરાણો, એની દરેકની અંદર માનસિક સમસ્યાઓનો ઉકેલ આપેલો જ છે. દાખલા તરીકે જ્યારે આપણે ગીતાજીની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એક ડિપ્રેશનમાં રહેલા વ્યક્તિને શ્રી કૃષ્ણ જે રીતે બહાર કાઢે છે, તો હવે આપણી પાસે એવા વ્યક્તિઓ પણ ઓછા રહ્યા છે, ને એટલે જ આપણને એક બહુ શરમ જેવી બાબતો દેખાય કે ઘણા બધા સિટીઝની અંદર ક્રાઇમ ક્લબની શરૂઆત કરવી પડી કે વ્યક્તિ પોતે પૈસા આપી અને ત્યાં રડવા માટે જશે. જે કુટુંબનો દેશ છે, જે પરંપરાઓનો દેશ છે, જો આપણે આપણી જ સંસ્કૃતિને રાખીશું નહીં, જો આપણે આપણી સંસ્કૃતિનું જતન નહીં કરીએ, તો ત્યાં જ્યારે આવા પ્રકારની સંસ્થાઓ શરૂ થાય, ત્યાં આવા પ્રકારના ક્લબ શરૂ થાય, તો આપણું પારિવારિક મૂલ્ય પણ ક્યાંક ઘટતું જાય છે. जी, એ પણ એક બહુ बिल्कुल, મોટી समय સમસ્યાઓ नहीं છે. लोगों के पास है। जी, 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 गुरजीत जी क्या कहेंगे आप? लोगों के पास समय नहीं है और समाज क्या कहेगा? ये स की वजह से ये यानी कि सुसाइड की तरफ लोग जा रहे हैं। हम समाज को तो नहीं बदल सकते, लेकिन लोगों को कैसे समझा सकते हैं कि ये समाज क्या कहेगा? ये वाला जो क्वेश्चन आता है ना लोगों के मन में, उनके साथ जो कुछ भी हुआ होता है वो किसी सिचुएशन की वजह से होता है, लेकिन फिर भी उन लोगों को बाहर कैसे ला सकते हैं? अंत में क्या कहेंगे आप? हाँ जी, उसमें यही है कि लोग क्या कहेंगे, इसके लिए आप जब बैठ के किसी से बात करते हैं, उनको समझाते हैं, आप उनको कोई इवन अपना फेक एग्जांपल भी दे सकते हैं। देखिए इस किसी के साथ ऐसा हुआ था, उसने ये नहीं किया, उसके बाद आगे जाके वो कहाँ पहुँच गया। तो वो आप वो सम आई हमको तो ऐसे हम ट्रेन्ड हैं कि हम समझा पाते हैं। तो वो मतलब समझते हैं कि ये इतनी बड़ी चीज़ नहीं है। लेकिन ये क्या है कि जब उनको लगता है कि अ, जी, लोनलीनेस में चले जाते हैं कि जी, जी, हमको बाहर लोग पसंद नहीं जी, कर रहे। जी। हाँ, अकेले रह गए, फ्रेंडशिप कम हो जाती है, पैसा उसके पास ज़्यादा चीज़ है, मेरे पास कम है। मतलब तो कि वो जब कंपैरिजन लोनलीनेस में हाँ, सारे जाता है, विचारों को रोकना यस, ज़रूरी है। देखिए, कंपेयरिंग, यस। समय तो हमारे पास थोड़ा-सा कम है, इसलिए આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડશે. ગુરજીતજી, ધરાજી, जॉर्ज આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. थैंक તો વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસે ઘણી બધી ચર્ચાઓ પછી હું આ જ કહીશ આપ સૌને કે હજારો દુઃખોની વચ્ચે ખુશીનો એક પળ શોધીએ
તો આપણે કદાચ આપણા ભગવાન દ્વારા આપવામાં આવેલી જીવનરૂપી ભેટને ચોક્કસપણે બચાવી શકીશું. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.